તારીખ 22મી ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ સંતરોડ મુકામે 35 ગામ વણકર સમાજની સામાન્ય સભા કાર્યકારી પ્રમુખ શ્રી રામાભાઈ કે રાઠોડના અધ્યક્ષ સ્થાને મળી, જેમાં 35 ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સ્વ. કે. જી. પરમાર સાહેબના નિધન નિમિત્તે તેઓશ્રીના આત્માને ભગવાન શાંતિ આપે તે માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. અધ્યક્ષ શ્રીની સૂચનાનુસાર એજન્ડા મુજબ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સ્વર્ગસ્થ કે. જી. પરમારના નિધનથી ખાલી પડેલી પ્રમુખશ્રીની બેઠક માટે ચર્ચા કરવામાં આવી. સર્વસંમતિથી નિવૃત્ત ગ્રામસેવક શ્રી કશનાભાઈ ધનાભાઈ વણકરની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. સાથે સાથે સમાજના વિવિધ હોદ્દાઓ પર 35 ગામ વણકર સમાજના આગેવાનોની નિયુક્તિ કરવામાં આવી. ત્યારબાદ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા માટે હાકલ કરવામાં આવી. સમાજના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી. સમાજની દરેક વ્યક્તિએ એક થઈ સામાજિક પ્રસંગોએ ચાલતા કુરિવાજો બંધ કરવાની મૌખિક બાંહેધરી આપી. સમાજના ઉત્થાન માટે વિવિધ ઉદાહરણો આપી અગ્રણી એવા શ્રી ભાનુભાઈ કે પરમારે સરસ સમજ આપી. સભાનું સુંદર અને સરળ સંચાલન સિનિયર પ્રાથમિક શિક્ષક એવા શ્રી પ્રવીણભાઈએ કર્યું. સૌ આગેવાનોએ એક સાથે મળી ચા નાસ્તો કરવામાં આવ્યો. સભાના કાર્યકારી અધ્યક્ષે આભાવિધિ કરી સભા પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી. દિવ્ય ન્યૂઝ સંજેલી દાહોદ.